સૌમ્ય અને દિવ્ય મુખારવિંદ ધરાવતા, આંખોથી અમી વર્ષાવતા, શાંત અને સ્થિર, નમ્ર અને નિર્દોષ એવા મહંત સ્વામી મહારાજનું 91 વર્ષ પૂર્વે થયેલું અવની પરનું અવતરણ વિનોદને વધારનારું અને જન મનને હરખાવનારું બની રહેલું, તેમાંય સોનામાં સુગંધની જેમ બાળ વિનુ પર જબલપુર પધારેલા શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ વરસ્યા કે આ તો મોટા થઈને સંપ્રદાયની મહાન સેવા કરશે, તેથી ચારે કોર ફરી વળેલી ધન્યતાને આવો આપણે પણ માણીએ. ધન્ય ધન્ય છે આણંદ ગામને, ધન્ય ચરોતર દેશ, પ્રગટ્યા મહંત સ્વામી. ધન્ય ધન્ય છે આણંદ ગામને, ધન્ય ચરોતર દેશ, પ્રગટ્યા મહંત સ્વામી. સંવત 1989 સાલમાં પ્રગટ થયા છે સ્વામી જબલપુર ગામમાં. સંવત 1989 સાલમાં પ્રગટ થયા છે સ્વામી જબલપુર ગામમાં. વિનોદ વાદ્યો છે અપાર હો, વિનોદ વાદ્યો છે અપાર, પ્રગટ્યા મહંત સ્વામી. ધન્ય ધન્ય છે આણંદ ગામને, ધન્ય ચરોતર દેશ, પ્રગટ્યા મહંત સ્વામી. શાસ્ત્રીજી મહારાજે આશીષ અર્પ્યા, પિતામણી ભાઈ સાંભળીને હરખ્યા. શાસ્ત્રીજી મહારાજે આશીષ અર્પ્યા, પિતામણી ભાઈ સાંભળીને હરખ્યા. કરશે મોટા મોટા કામ હો, કરશે મોટા મોટા કામ, પ્રગટ્યા મહંત સ્વામી. ધન્ય ધન્ય છે આણંદ ગામને, ધન્ય ચરોતર દેશ, પ્રગટ્યા મહંત સ્વામી. ધન્ય ચરોતર દેશ, પ્રગટ્યા મહંત સ્વામી. જબલપુરમાં રહેતા વિનુભાઈએ તરુણાઈનો ઉંબરો ઓળંગી જ્યારે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે જ તેઓને યોગીજી મહારાજનો યોગ સાંપડ્યો. સન 1951ના મે મહિનામાં આણંદની રેવનદાસની ખડકીમાં થયેલી પ્રથમ મુલાકાત અને તેને અનુસરતા તારીખ 30 મે 1951ની સમી સાંજે આણંદમાં હિલોળતા ગોયા તળાવની પાળે થયેલા યોગીજી મહારાજના મિલને વિનુભાઈના અંતરતાર રણ જણાવી દીધા. તેઓએ નિશ્ચિત કરી લીધું, થઈ જાવું યોગીમય મારે. વિનુભાઈના આ દ્રઢ નિર્ધારનો પડઘો આવો આપણે સાંભળીએ. મળ્યા મુને યોગીજી મહારાજ, મળ્યા મુને યોગીજી મહારાજ. જીવતરની ધન્ય ઘડી, મૂર્તિ અંતર માહી જડી. મળ્યા મુને યોગીજી મહારાજ, મળ્યા મુને યોગીજી મહારાજ. આણંદ ગામે નાના અડધે રેવનદાસની ખડકી હો. આણંદ ગામે નાના અડધે રેવનદાસની ખડકી. યોગીજી મહારાજ પધાર્યા, યોગીજી મહારાજ પધાર્યા.
ત્યાં અડકી હો ચિનગારી ત્યાં અડકી મળ્યા મળ્યા મુને યોગીજી મહારાજ મળ્યા મુને યોગીજી મહારાજ તળાવ કાંઠે માફી માગી મુજ મનડું લોભાણું હો તળાવ કાંઠે માફી માગી મુજ મનડું લોભાણું યોગી નાએ વેધક તીરે યોગી નાએ વેધક તીરે મુજ હૈયું વિંધાણું હો મુજ હૈયું વિંધાણું મળ્યા મુને યોગીજી મહારાજ મળ્યા મુને યોગીજી મહારાજ સંત સ્વરૂપે શ્રીજી મળ્યા વિરહ વેદના ભાગી હો સંત સ્વરૂપે શ્રીજી મળ્યા વિરહ વેદના ભાગી થઈ જાવું યોગી મય મારે થઈ જાવું યોગી મય મારે રટના એવી લાગી હો રટના એવી લાગી મળ્યા મુને યોગીજી મહારાજ મળ્યા મુને યોગીજી મહારાજ મળ્યા મુને યોગીજી મહારાજ સન 1951 તારીખ 24 મેથી 30 મે દરમિયાન આણંદના મુકામ દરમિયાન યોગીજી મહારાજે વરસાવેલી હેતની હેલીએ વિનુભાઈનું કાળજું કોરી કાઢ્યું. તેઓનું મુગ્ધ મન જોગીનું દીવાનું બની ગયું. તેઓ યોગીજી મહારાજની વિદાય બાદ ઘરના હિંચકે 3 કલાક સુધી બેસી મનન મગ્ન થઈ રહ્યા. તેઓના અસ્તિત્વનો કણ કણ જાણે ગાઈ રહ્યો એની દિવ્ય અનુપમ વાણી, વહેતી અમૃત રસની લાહણી, એનો સ્વાદ ચખાડી યોગી જાય ક્યાં, મારા ચિતલડાને ચોરી યોગી જાય ક્યાં. મારા ચિતલડાને ચોરી મારા ચિતલડાને ચોરી યોગી જાય ક્યાં રે યોગી જાય ક્યાં. મારા ચિતલડાને ચોરી મારા ચિતલડાને ચોરી યોગી જાય ક્યાં. એ નૈનો એ જાદુ કીધા મારા કાળજ કોરી લીધા. નયનોએ જાદુ કીધા મારા કાળજ કોરી લીધા. એ તો નયનો નચાવી યોગી જાય ક્યાં રે તો નયનો નચાવી યોગી જાય ક્યાં રે. મારા ચિતલડાને ચોરી મારા ચિતલડાને ચોરી યોગી જાય ક્યાં. એની દિવ્ય અનુપમ વાણી વહેતી અમૃત રસની લાહણી. એની દિવ્ય અનુપમ વાણી વહેતી અમૃત રસની લાણી. એનો સ્વાદ ચખાડી યોગી જાય ક્યાં રે એનો સ્વાદ ચખાડી યોગી જાય ક્યાં રે. મારા ચિતલડાને ચોરી મારા ચિતલડાને ચોરી યોગી જાય ક્યાં. એણે સ્નેહ સજીને સાધ્યો
એને પ્રેમ બંધને બાંધ્યો, એને સ્નેહ સજીને સાધ્યો, એને પ્રેમ બંધને બાંધ્યો. પૂરો જયંત હૃદયેથી યોગી જાય ક્યાં રે, પૂરો જયંત હૃદયેથી યોગી જાય ક્યાં રે. મારા ચિતલડાને ચોરી, મારા ચિતલડાને ચોરી, યોગી જાય ક્યાં. યોગીજી મહારાજના અનરાધાર વાત્સલ્યની વર્ષા વિનુભાઈને સન 1951ના મધ્ય ભાગમાં વધુ એકવાર તરબતર કરી ગઈ, જ્યારે આણંદના રેલવે સ્ટેશને દૂર ખૂણામાં ઊભેલા વિનુભાઈને મળવા યોગીજી મહારાજ ઉકાળો પીવાનું પડતું મૂકીને ટ્રેનમાંથી ઉતરીને દોડી ગયા. યોગીજી મહારાજના આ સ્નેહનો સ્વાદ વાગોળતા સ્વામીશ્રીએ આ પ્રસંગ બન્યાના 36મા વર્ષે લખ્યું છે, યોગી બાપા સાથેની એ ત્રીજી જ મુલાકાત હતી, પણ એમ જ થયા કરે કે કાયમ માટે યોગી બાપા પાસે જતો રહું. આ હેતની વર્ષા હજી સુધી ખૂટી નથી. મહંત સ્વામી મહારાજનો આ સ્વાનુભવ જ જાણે કીર્તનમાં ગૂંથાયો છે કે જોગીડાના જાદુ મારા હૃદયે રમે. જોગીડાના જાદુ મારા હૃદય રમે, હે હૃદય રમે રે, અમને બીજું ન ગમે. જોગીડાના જાદુ મારા હૃદય રમે, હે હૃદય રમે રે, અમને બીજું ન ગમે. હેત તો કરે છે અનંત જનની જેવું, હેત તો કરે છે અનંત જનની જેવું, મનડું અમારું એની પાછળ ભમે. હે જોગીડાના જાદુ મારા હૃદય રમે, હે યોગીડાના જાદુ મારા હૃદય રમે. યોગીજી મહારાજની દિવ્યતાના દરિયામાં ડૂબેલા વિનુભાઈને હવે તેમાંથી બહાર નીકળવું જ નહોતું. તેમાંય તેઓ યોગીજી મહારાજના 51 યુવાનોને દીક્ષિત કરવાના સંકલ્પના સાક્ષી બન્યા. તે પ્રસંગ તારીખ 3 નવેમ્બર 1951ના દિવસે આવેલી લાભ પાંચમનો હોય કે સન 1953ના અન્નકૂટોત્સવનો હોય. તે પ્રસંગ સન 1956ના જાન્યુઆરી માસમાં જાડેશ્વરના નર્મદા તટનો હોય કે સન 1956ના જૂન માસમાં કલોલ રેલવે સ્ટેશનનો હોય. આ તમામ પ્રસંગે વિનુભાઈએ યોગીજી મહારાજનો શિક્ષિત યુવાનોને દીક્ષિત કરવાનો સંકલ્પ જાણ્યો. ત્યારથી તેઓ પણ શરીર પર ભગવી ચાદર ધારણ કરવા થનગની રહ્યા. હે જોનારા ઝડપાણા, કે જોનારા ઝડપાણા, કે જોનારા ઝડપાણા, જ્ઞાન ગંગા માતણાણા. જોગીડાને જોવા ગયા રે, જોગીડાને જોવા ગયા રે. માતા પિતાની વિસારી મમતા પિંજરમાં હી પુરાણા. માતા પિતાની વિસારી મમતા
પિંજરમાં હિ પુરાણા ઘર બારનો મોહ મટાડી ઘર બારનો મોહ મટાડી લે લાગીને લૂંટાણા જોગીડાને જોવા ગયા રે જોગીડાને જોવા ગયા રે જોગીડાને જોવા ગયા રે શિક્ષિત યુવાનોને દીક્ષિત કરવાના યોગીજી મહારાજના ક્રાંતદર્શી કાર્યની કેડી પર જો કોઈએ પ્રથમ પગલું મૂક્યું હોય તો તે હતા મહંત સ્વામી મહારાજ. તેથી સન 1959ના માર્ચ માસમાં ચાણસદ પધારેલા યોગીજી મહારાજ બોલી ઉઠ્યા, વિનુ ભગતને લઈને 51 યુવકો થશે, એ પુણ્ય એમને મળશે, પહેલો નંબર ઇમનો. આમ યોગીજી મહારાજની ભગવી સેનાના સૂત્રધાર બન્યા સાધુ કેશવ જીવનદાસજી. એ દિવસ હતો 11 મે 1961નો. એ અવસરને વધાવતા ગવાયું છે, સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે એના યોગીજી શુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર. ધરતીમાં નામ નોંધાવજો રે તમે આવજો રે એના યોગીજી શુરા સરદાર. ધરતીમાં નામ નોંધાવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર. ધારી ધીરજની ઢાલ વાલે ત્યાગ તણી તલવાર. તારી ધીરજની ઢાલ વાલે ત્યાગ તણી તલવાર. માયા થર થર કંપે ભક્તિ ભલાથી અપાર. તારને માયા થર થર કંપે ભક્તિ ભલાથી અપાર. કેસરિયા કરવાને આવજો રે તમે આવજો રે એના યોગીજી શુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી કંસ સરીખો ક્રોધને માર્યો રાવણ સરીખો કંસ સરીખો ક્રોધને માર્યો રાવણ સરીખો મન ઈર્ષ્યાનું કીધું કચુંબર લગાડી લોભને આગ. મન ઈર્ષ્યાનું કીધું કચુંબર લગાડી લોભને આગ. લઈને મરજીવા તમે આવજો રે તમે આવજો રે એના યોગીજી શુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર. યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થનારા મહંત સ્વામી જાણે યોગી બાપામાં હોમાઈ ગયા, યોગી બાપામાં સમાઈ ગયા. તેથી જ તેઓ યોગીજી મહારાજના વચને ઉપવાસોની સળંગ શૃંખલામાં પરોવાયા તો તાવ તૂટતા શરીરે સેવા સરિતામાં પણ ઝંપલાવ્યું. પ્રત્યેક કસોટીની એરણ પર યોગી બાપાના વહાલા મહાનત સ્વામી હર હંમેશ 100% સોનું પુરવાર થઈને જ રહ્યા. તેથી જ તેઓની જીવનશૈલી માટે ગવાયું હશે, પ્રીત કરો એવી યોગી બાપાથી જેવી દીપથી કરે છે પતંગ. ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. હે યોગીજીનો સંગ પામે શ્રીજીનો રંગ.
યોગીજી ને સંગ પામે શ્રીજીનો રંગ. ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. હે પ્રીત કરો એવી યોગી બાપાથી જેવી દીપથી કરે છે પતંગ. હો એવી દીપથી કરે છે પતંગ. હે મોજ માણે છે એની જ્યોતિમાં જલનારા બીજા જાણે ના એના રંગ ઢંગ. ઓ બીજા જાણે ના એના રંગ ઢંગ. ધન્ય જેને મળ્યો ધન્ય જેને મળ્યો. આ ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. ધન્ય જેને મળ્યો યોગીજીનો સંગ. યોગીજી મહારાજના સંગે શ્રીજીનો રંગ પામનારા મહંત સ્વામી મહારાજ યોગી બાપાની એકે એક આજ્ઞા અનુવૃત્તિ સદૈવ તત્પર થઈને પાળતા રહ્યા. તેથી તાપ જેટલો પ્રખર તેટલો વરસાદ પણ પ્રચંડ, તેમ મહંત સ્વામી મહારાજ યોગી કૃપાના અનહદ અધિકારી બની રહ્યા અને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો ખજાનો લઈ ગયા. હે યોગી બાપાના પ્રેમમાં, યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો એ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો થઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં એ મોજ સાચી માણતા જે યોગીજીના બન્યા. એ મોજ સાચી માણતા જે યોગીજીના બન્યા. યોગીજીના બન્યા. યોગીજીના બન્યા. યોગીજીના બન્યા. ઘાયલ બનીને સુખ સૌ. ઘાયલ બનીને ઘાયલ બનીને ઘાયલ બનીને સુખ સૌ જગને દઈ ગયા. ઘાયલ બનીને સુખ સૌ જગને દઈ ગયા. જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો એ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો લઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં યોગીજી વર્ષા પ્રેમની કરે છે સૌ પરે. સૌ પરે યોગીજી વર્ષા પ્રેમની કરે છે સૌ પરે. સૌ પરે એ પ્રેમને હાય પ્રેમને જીલનાર વિરલા. એ પ્રેમને જીલનાર વિરલા પાવન થઈ ગયા. એ પ્રેમને જીલનાર વિરલા પાવન થઈ ગયા. જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો કે જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો લઈ ગયા. યોગી બાપાના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. પાગલ જે થઈ ગયા. પાગલ જે થઈ ગયા. સતત 2 દાયકા સુધી યોગી બાપાની સેવામાં ચકચૂર રહેનારા મહંત સ્વામી મહારાજે સ્વામી બાપાને પણ એ જ રીતે સેવ્યા.
તેઓએ પ્રમુખ સ્વામી મહારાજની મનગમતી સઘળી કલમો તે પછી દાસભાવની હોય કે ગુરુને વિશે કરતા હરતાપણાની નિષ્ઠાની હોય, અભાવ અવગુણ પર ચોકડી મૂકવાની હોય કે પ્રભુપરાયણ રહેવાની હોય, આ સઘળી કલમો સિદ્ધ કરી સ્વામી બાપાની પૂર્ણ પ્રસન્નતા મેળવી શાસ્ત્ર માત્રના સાર સમી મહંત સ્વામી મહારાજની સમજણોનો સરવાળો માંડતા યથાર્થ ગવાયું છે કે પ્રમુખ સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. મહંત સ્વામીની સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. મહંત સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. મહંત સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, ગુરુ હરિ એક જ કરતા હરતા, આપણ શું કરનાર. મહંત સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. અહમ ભાવ તો ભાગતો ફરે, દેહ ભાવ રહે ડરતો. અહમ ભાવ તો ભાગતો ફરે, દેહ ભાવ રહે ડરતો. દાસ ભાવનો સાગર ભૂગવે, અભાવ અવગુણ હરતો. દાસ ભાવનો સાગર ભૂગવે, અભાવ અવગુણ હરતો. અભાવ અવગુણ હરતો. કરતા છતાં કરતા થઈ હરી મસ્તીમાં રમના. કરતા છતાં કરતા થઈ હરી મસ્તીમાં રમના. હો ગુરુ હરિ એક જ કરતા હરતા, ગુરુ હરિ એક જ કરતા હરતા, આપણ શું કરનાર. મહંત સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. સકલ શાસ્ત્રનો સાર. સ્વામી બાપાની રદગત ભાવનાઓને સંપૂર્ણ આત્મસાત કરી મહંત સ્વામી મહારાજ તત્સ્વરૂપ બની ગયા. તેથી જ સ્વામી બાપાએ તેઓની છત્રછાયા તળે સમગ્ર સત્સંગને મૂક્યો. તેને આજે 8 વર્ષ વીત્યા છે, ત્યારે સ્વામી બાપાના જેવી જ સાધુતા અને પંચવ્રતોની અડગતા, સ્વામી બાપાના જેવા જ દાસત્વ અને દિવ્યતા વગેરે મહંત સ્વામી મહારાજમાં અનુભવી સૌ પ્રતીતિપૂર્વક લલકારી રહ્યા છે. પ્રમુખ સ્વામી આવ્યા રે, પુનઃ પધાર્યા રે, મહંત સ્વામી રૂપે આજ. પ્રમુખ સ્વામી આવ્યા રે, પુનઃ પધાર્યા રે, મહંત સ્વામી રૂપે આજ. પ્રમુખ સ્વામી આવ્યા રે, પુનઃ પધાર્યા રે, મહંત સ્વામી
स्वामी रूपे आज नेणे एज बरसती करुणा नेणे एज बरसती करुणा वेणे वहती एज भावना वेणे बहती एज भावना भावे भेटिया रे चितड़ा चोरिया रे महंत स्वामी रूपे आज प्रमुख स्वामी आविया रे पुनः पधारिया रे महंत स्वामी रूपे आज दर्शन स्पर्श प्रसादी वातो दर्शन स्पर्श प्रसादी वातो सौने हये हर खन मातो सौने हये हर खन मातो जे सुख आपिया रे एज सुख आपता रे महंत स्वामी रूपे आज प्रमुख स्वामी आविया रे पुनः पधारिया रे महंत स्वामी रूपे आज एज भक्ति ने एज साधुता एज भक्ति ने एज साधुता पंचव्रतोनी एज अडगता पंचव्रतोनी एज अडगता सदाए दास रह्या रे हरि ने धारिया रे महंत स्वामी रूपे आज प्रमुख स्वामी आविया रे पुनः पधारिया रे महंत स्वामी रूपे आज एज दिव्यता एज प्रतीति एज दिव्यता एज प्रतीति मोक्ष तणीपण एक ज रीति मोक्ष तणीपण एक ज रीति सौने भाविया रे लखी बताविया रे महंत स्वामी रूपे आज प्रमुख स्वामी आविया रे पुनः पधारिया रे महंत स्वामी रूपे आज महंत स्वामी रूपे आज महंत स्वामी रूपे आज